નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. સામાજિક સમરસતા મંચ નવસારી જિલ્લા દ્વારા આજરોજ ભૂપેન્દ્ર પટેલ અને નવસારી કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ આવેદનપત્રનો મુખ્ય હેતુ હતો કે શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશનો વિરોધ વખોડવા બાબત. અમુક લોકો પોતાના રાજકીય તૃષ્ટિકરણ માટે ભગવદ્ ગીતાના જે અભ્યાસક્રમની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે એને વખોડી રહ્યા છે અને એનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ તદ્દન પાયાવિહોણો છે, કારણ કે ભગવદ્ ગીતાજીની અંદર ધર્મ, જાતિ, પંથ, મત કે સંપ્રદાયનો ઉલ્લેખ કર્યા વિના લોકોને સિદ્ધાંતો શીખવવા માટેનો એક માર્ગ બતાવવામાં આવ્યો છે કે જેની અંદર તમે જુઓ તો સત્ય, નિષ્ઠા, ન્યાય, પ્રમાણિકતા અને પ્રતીક જેવા આ સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પણ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે બંધારણના ઘડતરની અંદર, તેમજ પોતે પણ એના શ્લોકોનો આધાર લઈ અને સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાવવા માટે ઉપયોગ કર્યો છે. તો શા માટે આ પાઠ્યક્રમની અંદર એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? એ સંદર્ભે આજરોજ કોઈપણ સંજોગોની અંદર એને દૂર ન કરવામાં આવે એવા આગ્રહ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો કિરણ સોલંકી કે જે મંત્રી છે સામાજિક સમરસતા મંચના, એ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. હું કિરણ સોલંકી. આજે રોજ અમે સામાજિક સમરસતા મંચ નવસારી જિલ્લા દ્વારા કલેક્ટર સાહેબને અમે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આજે સમાવેશ થયો છે, જે આપણે ગીતા ભગવાનને આપણે માનીએ છીએ, એ ગીતાનો સાર એ આપણા જીવનને એક આધારિત છે. જીવનમાં કઈ રીતે જીવવું એ શૈલી પર આ આધાર છે. ત્યારે અમે સામાજિક સમરસતા મંચ દ્વારા અહીંયા કલેક્ટર કચેરીએ જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા આ જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે એના અમે સમર્થન કરીએ છીએ, જાહેરમાં ટેકો આપીએ છીએ અને જે પણ વ્યક્તિગત રીતે અને રાજકીય રીતે જે રોટલો શોધે છે એ અમે આ રીતના રોટલો શેકવા નહીં દઈશું. આ રીતના અમે નવસારીના તમામ જિલ્લાના જેટલા પણ કાર્યકર્તાઓથી લઈને બધી રીતના અમે ભાઈઓ બહેનો બહોળી સંખ્યાની અંદર અમે આજે ઉપસ્થિત રહ્યા છીએ અને કલેક્ટરની કચેરી ત્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જય ભારત, જય હિન્દ. તો સાથે જ આગેવાન એવા મનોજભાઈ શું કહી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. હું મનોજ જીવાણી, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નવસારી જિલ્લો. અમારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જોડાયેલી 45 થી વધારે શાળાઓ આજ રોજ અમે કલેક્ટર શ્રી નવસારી ખાતે ગુજરાત સરકારના શ્રીમદ ભાગવત ગીતાના પાઠ અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ કરવા બાબતના સમર્થનમાં આવેદનપત્ર આપીએ છીએ. સરકારે આ ખૂબ જ અગત્યનો અને નિર્ણાયક બાળકો અને સમાજના હિતનો નિર્ણય લીધો છે અને એને કોઈ પણ સંજોગોમાં અભ્યાસક્રમમાં કન્ટિન્યુ સમાવિષ્ટ રહેવો જોઈએ. જે કોઈ આના વિરોધની અંદર ચાલે છે, અમે શાળા સંચાલક મંડળ આ બાબતના સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, એમને વખોડીએ છીએ. સરકારશ્રીએ આ ખૂબ જ અભિનંદનીય અને ખૂબ જ સારું કાર્ય કરેલું છે અને બાળક અને સમાજના હિતમાં આ અભ્યાસક્રમની અંદર કન્ટિન્યુ રહે એ બાબતે અમારી 45 થી 46 શાળાઓ આ અભ્યાસક્રમના સમર્થનમાં છીએ, સરકારના સમર્થનમાં છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તો આ પ્રમાણે આજરોજ સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે અને કોઈપણ સંજોગોની અંદર ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાંથી દૂર ન કરવામાં આવે એ બાબતે કલેક્ટરને આગમચેતીના ભાગરૂપે આવેદનપત્ર આપ્યું છે અને સાથે જ સંબોધન કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલને, કે જે માનનીય મુખ્યમંત્રી છે ગુજરાત સરકાર. તો ગાંધીનગર સુધી આ વાત પહોંચે અને કોઈપણ સંજોગોની અંદર પાઠ્યપુસ્તકમાંથી ભગવદ્ ગીતાને દૂર ન કરવામાં આવે એ હેતુસર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો
તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292